હેલો મિત્રો, તમારું અમારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે એસાઇનમેન્ટનો પ્રશ્ન 2A નીચેના પ્રશ્નોના જવાબ લખો। એમાં પ્રકરણ 5નું પહેલું વ્યાખ્યા લખો। કાટકોણ, ગુરુકોણ, કોટિકોણ અને પૂરક કોણ। તો પહેલી આપણે કાટકોણની વ્યાખ્યા લખશું। તો જે ખૂણાનું માપ 90 અંશ હોય તેને શું કહેવાય? કાટખૂણો કહેવાય। બીજી વ્યાખ્યા કોણ, તો જે ખૂણાનું માપ 90 અંશ કરતાં વધારે પરંતુ 180 અંશ કરતાં ઓછું હોય તેને શું કહેવાય? ગુરુકોણ કહે છે। ત્યાર પછી ત્રીજી વ્યાખ્યા છે કોટિકોણ। કોટિકોણ એટલે શું? તો જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય તેને શું કહેવાય? કોટિકોણ કહે છે। ત્યાર પછી ચોથી વ્યાખ્યા એમાં છે પૂરક કોણ। પૂરક કોણ કોને કહેવાય? તો જે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય તે બે ખૂણાઓને એકબીજાના શું કહેવાય? પૂરક કોણ કહેવાય। ત્યાર પછી પ્રશ્ન નંબર 2 નીચેના કોષ્ટકમાં યોગ્ય જવાબ લખો। તો તમને એક ખૂણાનું માપ આપ્યું છે, એના ઉપરથી કોટિકોણનું માપ અને પૂરક કોણનું માપ મેળવવાનું છે। તો પહેલો ખૂણો છે 30 અંશનો, તો એના કોટિકોણનું માપ મેળવવા આપણે શું કરશું? એને 90 માંથી બાદ કરશું। 90 - 30 એટલે 60। પછી એના પૂરક કોણનું માપ, પૂરક કોણનું માપ મેળવવા શું કરવું પડે? એને 180 માંથી બાદ કરવા પડે। 180 - 30 તો કેટલા અંશ મળશે? 150 અંશ। બીજા ખૂણાનું માપ 50 આપ્યું છે, તેના કોટિકોણ એટલે 90 માંથી 50 બાદ કરશો એટલે એનો કોટિકોણ કેટલો મળશે? 40 મળશે। પૂરક કોણ માટે એને 180 માંથી 50 બાદ કરશો એટલે 130 અંશ। ત્યાર પછી 80 અંશ આપ્યું છે, તો એને પણ આપણે શું કરશું? કોટિકોણ મેળવવા માટે 90 - 80 બરાબર 10 અંશ। તેનો પૂરક કોણ શું થશે? 180 - 80 અંશ એટલે કેટલો થયો? 100 અંશ। ત્યાર પછી 40 અંશના ખૂણાનો કોટિકોણ એટલે 90 - 40 બરાબર 50 અને પૂરક કોણ માટે 180 - 40 એટલે 140। તો કોટિકોણ મેળવવા માટે આપણે 90 માંથી બાદ કરશું અને પૂરક કોણ મેળવવા માટે કેટલામાંથી બાદ કરશું? 180 અંશમાંથી। ત્યાર પછી પ્રકરણ 6 નીચેનામાંથી કાટકોણ ત્રિકોણની બાજુઓના જે માપ હોઈ શકે તેની આગળ ચાચાની અને જે ન હોય તેની પાસે ખોટું કરો। પહેલો દાખલો છે 3, 4 અને 5। તો એને આપણે શું કરવું પડે? ચકાસવું પડે। તો આપણે પહેલું લખશું 3, 4 અને 5। તો આમાં સૌથી મોટી બાજુ કઈ છે? તો સૌથી મોટી બાજુ બરાબર શું છે? 5। હવે આપણે કાટકોણ ત્રિકોણ અહીંયા દોરીએ તો આ રીતનું થશે કાટકોણ ત્રિકોણ। તો A, B અને C। તો સૌથી મોટું બાજુ હોય કઈ હોય? કર્ણ હોય। તો પાયથાગોરસનો પ્રમેય છે કે પેલી બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ। તો શું લખશું? પ્રથમ બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ। તો આપણને શું મળવું જોઈએ? કર્ણનો વર્ગ આપણે મળી જવો। તો પેલી બાજુ કઈ આપી છે? 3। તો 3નો વર્ગ વત્તા 4નો વર્ગ બરાબર આપણે અહીંયા કર્ણનો વર્ગ મળી જવો જોઈએ। તેથી 3નો વર્ગ 9, 4નો વર્ગ 16। તો શું મળ્યું આપણને? 25 અંશ। હવે આ શું છે? આખો વર્ગ છે, કર્ણનો વર્ગ છે, તો એનું વર્ગમૂળ કાઢો તો શું થશે? 25નું વર્ગમૂળ 5। તો આપણને ત્રીજી બાજુનું માપ અહીંયા 5 મળી ગયું। હવે બધા દાખલા આપણે ગણશું નહીં, હું તમને ગણીને આપીશ, પણ આપણે સમજવા માટે પહેલો દાખલો ગણ્યો। તો શું લખશું? અહીં ત્રિકોણની સૌથી મોટી બાજુનું માપ 5 મળે છે, જે શું છે? કર્ણ છે। તેથી આપેલ ત્રિકોણ કેવો છે? તેથી આપેલ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે। કેવો ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ છે। તો આપણે કેવી નિશાની કરશું? ટ્રુની। ત્યાર પછી દાખલા નંબર 2 માં શું આપ્યું છે? એક બાજુ 5, બીજી 12, ત્રીજી 13। તો આમાં આપણે લખશું દાખલા નંબર 2 સૌથી મોટી બાજુ કઈ છે? 13 અને એ શું છે? કર્ણ। હવે પેલી બે બાજુનો આપણે શું કરશું? વર્ગ અને સરવાળો। તો 5નો વર્ગ વત્તા 12નો વર્ગ, 5નો વર્ગ 25, 12નો વર્ગ 144। બેનો સરવાળો કરો તો કેટલો મળશે? 169। હવે એનું વર્ગમૂળ કાઢો તો તમને શું મળે છે? 13। તો આપણે ત્રીજી બાજુ 13 મળી ગઈ। તો હવે આપણે શું લખશું? સૌથી મોટી બાજુ કર્ણ હોય જે 13 આપેલ છે, તેથી આપેલ ત્રિકોણ કેવો છે? કાટકોણ ત્રિકોણ, એટલે આપણે ટ્રુની નિશાની કરશું। ત્યાર પછી ત્રીજો દાખલો શું આપ્યો છે? 6, 8 અને 13 નામ। તો 6, 8 અને 13 ત્રીજો દાખલો। સૌથી મોટી બાજુ કઈ છે? 13 સેમી।
તો એ શું બની શકે? કર્ણ. તો પેલી બે બાજુનો આપણે શું કરવો પડે? વર્ગ. તો 6નો વર્ગ વત્તા 8નો વર્ગ. 6નો વર્ગ શું થશે? 36. 8નો વર્ગ શું થશે? 64. વર્ગ એટલે એની સંખ્યા બે વાર ગુણવાનું. 6 ગુણ્યા 6 એટલે 36, 8 ગુણ્યા 8 એટલે 64. 36 અને 64નો સરવાળો કરો તો કેટલો મળશે? 100. હવે આપણે આ શું કર્યો? વર્ગ. તો એનું વર્ગમૂળ કાઢવું પડે. તો 100નું વર્ગમૂળ શું થાય? 10. હવે આપણને આ ત્રીજી બાજુ 13 આપી છે, પણ મળે છે કેટલી આપણને? 10. તો આ કર્ણ હોઈ શકે નહીં. તો શું લખશું? અહીં સૌથી મોટી બાજુનું માપ 10 મળે છે, જ્યારે ઉપરના આપને કેટલું આપ્યું છે? 13 આપેલ. તેથી આપેલ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ નથી અને નિશાની કેવી આવશે? ખોટાની. ત્યાર પછી ચોથો દાખલો. એમાં એક બાજુ 10, બીજી 24 અને ત્રીજી 26. તો સૌથી મોટી બાજુ શું થશે? કર્ણ. તો આપણે લખશું સૌથી મોટી બાજુ કર્ણ છે, જે કેટલા છે? 26. હવે આપણે શું કરશું? પેલી બે બાજુનો વર્ગ કરશું અને પછી સરવાળો કરીને આપણે 26 લાવવાનું છે. તો 10નો વર્ગ વત્તા 24નો વર્ગ. 10નો વર્ગ 100 થશે. 24નો 570. બેયનો સરવાળો કરશો તો કેટલા મળશે? 670 અંશ મળે છે. હવે આનું વર્ગમૂળ કાઢો તો તમને શું મળે? 26. તો આપણને જો ઉપર શું હતું? 10, 24 અને 26 હતું. તેથી સૌથી મોટી બાજુ 26 મળે છે, જેથી આ ત્રિકોણ કેવો છે? કાટકોણ ત્રિકોણ. એટલે નિશાની ચાસાની. હવે પાંચમો દાખલો. એમાં શું આપ્યું છે? 9, 12 અને 15. આ ત્રણમાં પેપા. તો સૌથી મોટી બાજુ કઈ થશે? 15. તો આપણે લખશું 9, 12 અને 15. સૌથી મોટી બાજુ કર્ણ છે, જે કેટલી છે? 15 છે. હવે આ બંને બાજુનો આપણે શું કરશું? વર્ગ. તો 9નો વર્ગ 9 9 81 વત્તા 12નો વર્ગ એટલે 144. આ બંનેનો આપણે શું કરશું? સરવાળો. એટલે કેટલો મળ્યો? 225. હવે આનું તમે શું કરશો? વર્ગમૂળ. વર્ગમૂળ કરશો 225નું તો શું મળશે તમને? 15 મળશે. તો જે 15નો વર્ગ છે, અહીં સૌથી મોટી બાજુનું માપ કયું છે? 15, જે આપણે રકમમાં આપેલું છે. એટલે આપેલ ત્રિકોણ કયો હશે? કાટકોણ ત્રિકોણ. અને નિશાની ટ્રુની કરશું. ત્યાર પછી છઠ્ઠો દાખલો. એમાં શું કીધું? 8, 12 અને 16. આ ત્રણ બાજુના માપ આપ્યા. સૌથી મોટી બાજુ 16. તો સૌથી મોટી બાજુ કર્ણ હશે, એનું માપ કેટલું છે? 16. હવે આ બે બાજુનો આપણે શું કરવાનો? સરવાળો. વર્ગ અને સરવાળો. જો આપણને 16 મળે તો કાટકોણ ત્રિકોણ હોય. 8નો વર્ગ વત્તા 12નો વર્ગ. 8નો વર્ગ 64, 12નો વર્ગ 144 અને બેયનો સરવાળો કેટલો આવ્યો? 208. હવે 208 થી કોઈનો વર્ગ જ નથી, તો અહીં સૌથી મોટી બાજુનું માપ કર્ણ 16 મળતું નથી, જે આપણે 16 સેમી આપ્યું છે. તેથી આપેલ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ નથી અને ખોટાની નિશાની. સાતમો દાખલો. એમાં 8, 15 અને 17. આ ત્રણ બાજુના માપ. સૌથી મોટી બાજુ કઈ થશે? 17. હવે આ બે બાજુનો આપણે શું કરવાનો? વર્ગનો સરવાળો. તો 8નો વર્ગ 64, 15નો વર્ગ 225 અને સરવાળો કેટલો આવ્યો? 289. હવે 289નું વર્ગમૂળ કેટલું થશે? 17, જે આપણે સૌથી મોટી બાજુ 17 જ આપી છે. અહીં સૌથી મોટી બાજુ કર્ણનું માપ 17 મળે છે, તેથી આ ત્રિકોણ કેવો થયો? કાટકોણ ત્રિકોણ. ટ્રુની નિશાની. હવે દાખલા નંબર 8. તો એમાં 7, 24 અને 25. સૌથી મોટી બાજુ કઈ છે? 25. તો આપણે લખી શકશું 7, 24, 25. સૌથી મોટી બાજુ જે કર્ણ હોય એ કેટલું છે? 25. હવે આ બે બાજુનો આપણે વર્ગ કરશું. 7નો વર્ગ વત્તા 24નો વર્ગ. 7નો વર્ગ 49 અને 24નો વર્ગ 570. બેયનો સરવાળો કેટલો આવ્યો? 625, જે કોનું વર્ગમૂળ છે? 25નું. વર્ગમૂળ કેટલું થશે? 25. હવે સૌથી મોટું બાજુ આપણે 25 જ આપી છે, જે આ બેનો વર્ગ કરતા મળી ગયું. તો આપણે લખશું સૌથી મોટી બાજુનું માપ 25, જે મળે છે. તેથી આ ત્રિકોણ કેવો હશે? કાટકોણ ત્રિકોણ. અને ચાસાની નિશાની.